વિરમગામ ખાતે આવેલી આસોપાલો ચોકડી ખાતે અત્યારે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જોઈ રહ્યા છો આ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે। રેગ્યુલર જે પ્રમાણે પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાતું હોય છે તેવી રીતે અહીંયા પણ આજે પણ રૂટીન ચેકિંગની જેમ આજે પણ તેનું વાહન ચેકિંગનું કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વની છે, પોલીસ હંમેશાથી સદાયથી એક્ટિવ જોવા મળતી હોય છે, ત્યારે આ તમામ પોલીસ કર્મી એક્ટિવ જોવા મળી રહ્યા છે। ગુજરાત પોલીસ છે હંમેશાથી એક્ટિવ જોવા મળતી હોય છે, પોતાની કામગીરી ખૂબ જ નિષ્ફળ પૂર્વક પોતાની કામગીરી કરતી હોય છે, ત્યારે આ જે ચેકિંગ છે તે કયા પ્રકારનું હાથ ધરવામાં આવ્યું તે પણ ચોક્કસ આપ જોઈ રહ્યા છો। આસોપાલો સર્કલ છે, તે સર્કલ ખાતે પોલીસ કર્મી તમામ રીતે એક્ટિવ જોવા મળી રહ્યા છે। વાહન વાત કહી શકાય કે કયા પ્રકારમાં સાથે જાણવાનો પ્રયત્ન કરશું। સાહેબ, વાહન ચેકિંગનું કામગીરી હાથ ધરવામાં આવી તેને લઈને શું કહેશો? સાહેબ, વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે તેને લઈને શું કહેશો? પોલીસ પોતાની કામગીરી કરી રહી છે તેને લઈને અધિકારીને બોલાવી રહ્યા છે તેવું કહી રહ્યા છે, પરંતુ અહીં તો રૂટીન ચેકિંગને લઈને ખાસ કરીને અમે આ કવરેજ કરી રહ્યા છીએ, ત્યારે ચોક્કસથી પોલીસ પોતાની કામગીરી કરતી હોય છે, પરંતુ એ એવું કહી રહ્યા છે કે અધિકારીને અમે બોલાવી રહ્યા છીએ। પરંતુ મહત્વની વાત કહી શકાય કે રૂટીન ચેકિંગનું જે આ કવરેજ છે તમે આ કરી રહ્યા છીએ, ત્યારે ચોક્કસથી પોલીસ તો પોતાની કામગીરી કરતી જ હોય છે, ત્યારે અમે આપને એમની કામગીરી બતાવી રહ્યા છીએ। કેમેરામેન સચિન પડિયાર સાથે પ્રેમ ચોબે, પશ્ચિમ ન્યૂઝ, વિરમગામ।